जय श्री कृष्ण मित्रों, वेलकम टू माय चेनल। तो फरी पाછી एक नवी रेसिपी લઈને આવી ગઈ છું અને આજની રેસિપી બાળકો માટે લંચ બોક્સમાં અથવા તો ટિફિનમાં તમે સ્પેશિયલી આપી શકો છો અને એકદમ હેલ્ધી છે। તો એના માટે મેં અહીંયા એકદમ ઇન્સ્ટન્ટ અને ઇઝીલી બની જાય એવી રેસિપી શેર કરેલી છે। તો મેં મગને ઓવરનાઇટ માટે પલાળી દીધા હતા અને ત્યારબાદ મેં અહીંયા કેપ્સિકમ, કોબી, ટમેટા અને ગાજર લીધા છે। આ બધી વસ્તુને આપણી એકદમ ઝીણી સમારી લેવાની છે અને ગાજરને મેં અહીંયા ખમણી લીધું છે। એકદમ બારીક આપણે કટ કરવાનું છે બધું વેજીટેબલ। એમાંથી કોઈ વસ્તુ તમને પસંદ ના હોય અથવા તો બાળકોને પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો। અને હવે આપણે મગને મિક્સર જારમાં નાખી અને આપણે સૌપ્રથમ પીસી લઈશું। એમાં આદું, મરચું અને લસણ પણ એડ કરી દઈશું। પહેલાં મેં અહીંયા પાણી કે કંઈ ઉમેર્યું નહોતું, આ રીતે અધકચરું પીસી લીધું છે અને પછી આપણે એમાં 2 થી 3 ચમચી જેટલું દહીં એડ કરીશું અને થોડુંક એવું પાણી એડ કરીશું। આપણે એકદમ સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે, જે રીતે ઢોસાનું હોય એ રીતે આપણે બેટર તૈયાર કરવાનું છે। તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથલી બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે બેટરને એક અલગ બાઉલમાં ટ્રાન્સફર કરી અને એમાં નિમક એડ કરીશું। મેં એમાં બીજી કોઈ વસ્તુ એડ નથી કરી કેમ કે આગળ આપણે આદું અને લસણ સાથે જ પીસી નાખેલા છે। ને તમે જો બાળકો માટે ના બનાવતા હોય અને મોટા માટે બનાવતા હોય તો તમે એમાં ચીલી ફ્લેક્સ એડ કરી શકો છો અને બીજી કોઈ પણ વસ્તુ તીખાશ માટે એક્સ્ટ્રા એડ કરી શકો છો। તો હવે આપણે એક પેન લેવાની છે અને એમાં થોડું એવું ઓઇલ ગ્રીસ કરીશું, 1 ચમચી જેટલું। હવે જે આપણે મગનું બેટર તૈયાર કરેલું છે એને ચમચાની મદદથી આ રીતે પેનમાં નાખવાનું છે અને એકદમ નાની સાઇઝમાં આપણે જે પુડલા બનાવીએ છીએ એ રીતના નાની સાઇઝમાં બનાવવાના છે। વધારે પડતી મોટી સાઇઝ નથી બનાવવાની, બાકી એને ઉલટાવવામાં થોડીક પ્રોબ્લેમ થાય છે, એટલે નાની સાઇઝમાં આપણે બનાવીશું। અને પછી આપણે એમાં જે વેજીટેબલ કટ કરેલા છે એ બધા એમાં થોડા થોડા એડ કરીશું। જે રીતે આપણે પિઝા ઉપર લગાડીએ છીએ એ રીતે બધા વેજીટેબલ એમાં નાખી દેવાના છે અને પછી તવેથાની મદદથી આપણે એને ઉલટાવી લઈશું અને એની બીજી સાઈડ પણ શેકી લેવાની છે। તો તમે જોઈ શકો છો એકદમ પિઝા જેવું જ લાગે છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બન્યું છે। ત્યારબાદ તમને હું બીજી રીત બતાવીશ। તો આપણે બેટરમાં આ બધા વેજીટેબલ મિક્સ કરીને પણ આ રીતે આપણે બનાવી શકીએ છીએ। તમે કોઈ પણ રીતે જે રીતે તમને ફાવે એ રીતે તમે બનાવી શકો છો। તો મેં અહીંયા બીજી વાર આ રીતે પણ ટ્રાય કરેલી છે। તો એને પણ આપણે ચમચાની મદદથી પેનમાં તેલ નાખી અને ફેલાવી દેવાનું છે અને બંને બાજુ સારી રીતે કૂક કરી લેવાની છે। તો મગનો આ નાસ્તો એકદમ હેલ્ધી છે અને બિલકુલ ઓછા ટાઈમમાં તૈયાર થઈ જાય છે। મારે અહીંયા ફક્ત ને ફક્ત 15 મિનિટ જ લાગી છે। પૂરી પ્રોસેસ કરવામાં 15 મિનિટ લાગી છે। 15 મિનિટમાં એકદમ રેડી થઈ ગયો છે આ નાસ્તો અને બાળકોને પણ પસંદ આવે છે। જો રોજ રોજ શાક રોટલી ખાઈને કંટાળી જતા હોય તો આપણે વચ્ચે વચ્ચે આવું કંઈક બનાવીએ તો બાળકોને વધારે પસંદ આવે છે અને હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે કેમ કે એમાં વધારે પડતું ઓઇલ પણ નથી। અને મેં અહીંયા થોડોક એવો પિઝા સોસ અને ટોમેટો સોસ લગાડી અને વધારે ટેસ્ટી બનાવી લીધું છે કેમ કે બાળકોને આવું બધું વધારે પસંદ હોય છે। તો તમને કેવી લાગી મારી આ રેસીપી એ મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ના ભૂલતા। તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો।